વખતે કેવળ વિના કચ્છીમાં ચા ને આ એક કન્ટિન્યુએશન છે. સો થોડું રિવિઝિટ કરી આપીએ કે આપને કનેક્ટિવિટી મળે આપણે જે વાત કરીએ તે પર. તો હવે અવસ્થા માત્રની ઉપર વાત કરતા હતા કે ઘણાઓ કમ્પ્લેન કરે છે કે આપણે બનીએ જ અને તેનો ઇફેક્ટ જેટલો જોઈએ તેટલો થતો નથી. તો એના શું કારણો છે તેની ઉપર આપણે લાસ્ટ ચાલુ કરીએ. તો સૌથી પહેલાં વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે અવસ્થા માત્ર વર્ક કેમ કરે છે, એટલે કામ કેમ કરે છે, એની અસર કેમ થાય ને તે આપણે કહી લો કે કઈ બી ચીજ, ફોર એક્ઝામ્પલ હમણાં પકડેલું ને તમે સમજો છો એ કાંઈ તમે સમજી શકો છો કારણ કે શું છે મૃદુસ જેના વાઇબ્રેશન્સ થઈ ને તમારા કાનની ઉપર પડે છે ને પછી તમે સમજી શકો છો. તેમજ કઈ બી ચીજની અંદર, દુનિયાની અંદર કઈ બી ચીજ ચાલે તેના વાઇબ્રેશન્સ છે. વાઇબ્રેશન્સ વગર કઈ બી ચીજ આ કોસ્મોસ એટલે આખી યુનિવર્સની અંદર એક્ઝિસ્ટ થઈ શકે નહીં. એનિમેટ હોય કે ઇનએનિમેટ ઓબ્જેક્ટ હોય, એટલે કે જવાબવાન હોય તો મને લાગે પણ તેની અંદર બી મૂવમેન્ટ છે, તેની અંદર બી મોશન છે, તેની અંદર બી વાઇબ્રેશન્સ છે. તમે એક સિમ્પલ પથ્થર જેવો બી લ્યો કે આયનનો એમ ટુકડો લ્યો લોખંડનો, તમે કહેશો એમાં તો કંઈ નથી, પણ એમાં બી એટમ્સ છે ને એટમ્સની અંદર ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ ને ન્યુટ્રોન્સ છે ને ઇલેક્ટ્રોન્સ પોતાની ઓર્બિટ્સની અંદર ફર્યા આવે છે. સો વાઇબ્રેશન્સ કોન્સ્ટન્ટલી એન્ડ કન્ટિન્યુઅસલી દુનિયાની અંદર છે. અવસ્થા માત્રને એવી રીતે રચાયેલા એટલે કે કમ્પોઝ કીધેલા છે કે જ્યારે એને આપણે ઉચ્ચારીએ પ્રનાઉન્સ કરીએ, આપણે ભક્તિથી બોલીએ ત્યારે એનો ફોર્મ થાય. કઈ બી ચીજ આપણે બોલીએ એનો ફોર્મ થાય ને તે ફોર્મ અવસ્થા માત્રનો કમ્પોઝ એવી રીતે કીધેલા છે કે જે દેહનો મકસદ એટલે કે એનો હેતુ એટલે કે એનો જે રિઝલ્ટ આવવાનો છે તે પ્રમાણે આવે. ફોર એક્ઝામ્પલ, જુદી જુદી ક્રિયાઓ છે આપણી પાસે કે અફરગાન છે, ફરોક્ષી છે, વાત છે, સતુમ છે. ઈચ વન ઓફ ધીઝ એ જ્યારે એને પરફોર્મ કરે નોવેક સાહેબ કે આપણે બી ઘેરે બેસીને સતુમનો પડદો બનીએ કે કંઈ, તો એનો જે ફોર્મ આવે, આઉટપુટ થાય એને મોવેગો ગેલર્મની ભાષામાં પાર્લન્સમાં ક્રિયાનો ફરેશતો એમ કરીને એ લોકો કહે. એ ક્રિયાનો ફરિશ્તાની અંદર પોટેન્સી છે, પાવર છે કે જે એને કામ સોંપાયેલું છે, જે એનો ફંક્શન છે એ જઈને ઉપરના રૂહાનને તેવી રીતે એ અફેક્ટ કરે, જુદી જુદી રીતે અફેક્ટ કરે. ધેરફોર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા પ્રોનાઉન્સિએશન્સ બરાબર. દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ કે કાંઈ આપણા માત્ર બરાબર નથી તે. બીજું ચીજ શું છે કે આપણે ધ્યાન નથી આપતા બનતી વખતે. નેચરલ છે કારણ કે આપણને એના મિનિંગ સમજણ કરતા. સો વી જસ્ટ આપણે મિકેનિકલી બરબર કરી આવ્યો છે. એઝ અ રિઝલ્ટ એનો ઇફેક્ટ નથી થતો. પણ માત્રની સાથે એક બીજી એક ચીજ છે જેને મિત્ર કરીને કે મિત્ર મીન્સ ધ થોટ ફોર્સ associated with the utterance of the માત્ર. ખાલી થોટ નથી પણ થોટ ફોર્સ છે. જે તમે વિચાર કરો કે તે એક પાવરફુલ ચીજ છે એ પ્રમાણે થાય. સો એ થોટ ફોર્સ જો થોડું આપણે જે જાણીએ કે આપણે જો ભૂલતા હોય એના મુદ્દા થોડું મિનિંગ છે. હવે એક ગોતતા આપણે નહીં સમજી શકીએ, પણ જે સેલિયર એટલે કે જે કીવર્ડ્સ છે તેને જો આપણે સમજી શકીએ ને તે આપણા માથાની અંદરથી આપણા વિચારોમાંથી દોડાવી શકીએ વેન વી આર પ્રે, ત્યારે એનો ઇફેક્ટ થાય. એ જે ઇફેક્ટ છે મેં લાસ્ટ ટાઈમ મેં તમને એક વિડીયો બતાવેલો. જસ્ટ ટુ રિવાઇઝ આઈ એમ ગોઈંગ ટુ શો યુ અગેન કે વાઇબ્રેશન્સ થાય. વાઇબ્રેશન્સ બધી ચીજોની અંદર થાય. હવાની અંદર બી થાય, તેમ પાણીની અંદર બી થાય ને મેટર એટલે કઈ બી ચીજની અંદર બી થાય. તો આમાં ઠોકો તો અહીંયા બધા વાઇબ્રેશન્સ થાય, અહીંયા બી હું ઠોકો તો એ જાત જાતના વાઇબ્રેશન્સ થયા. સો આપણે દિલ્હીમાં છે till last time the video, I'm going to probably replay that so that women is much better.
આજે જેટલું આખા ધર્મની અંદર સાયન્સ છે કે આજે સાયન્ટિસ્ટો આજે ડિસ્કવર કરે છે ટોટલી નોટ ધ કમ્પ્લીટ પાર્ટ એ બી 1/1 millionth પાર્ટ ઓફ તે લોકો ડિસ્કવર કરતા હશે કે કોણ જાણે બટ આ વિડીયો જોઈને તમને વિચાર એ કરવાનો છે કે ઇમેજિન કે 9,000 years અગોથી આ બેઝિસ છે માત્ર સો આપણા જે લોકોએ કમ્પોઝ કીધા તેના માસ્ટર સાયન્ટિસ્ટ અમથા અધર માણસો નથી અહીં પહેલે આપવાનું છે કે અમથું બબરી જવાનું વિધાઉટ થિંકિંગ તેમાં શું ફાયદો થશે એ ફાયદો થાય આપણને ખબર નથી પણ જે લોકોએ આ માત્ર કમ્પોઝ કીધા એ સાયન્સ પ્રમાણે સાયન્સ ઓફ વાઇબ્રેશન્સ જે સાયન્સને આપણે શું કરીએ સ્તોત યસ્ન કરીએ સ્તોત એટલે કે વાઇબ્રેશન્સ યસ્ન એટલે કે તે સાયન્સ પ્રમાણે જે સ્તોત યસ્ન પ્રમાણે એ લોકોએ ધેરફોર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એક વર્ડ એમથી એમ નહીં કરી શકીએ બીજું શું છે કે જો આપણને કહ્યું છે કે 10 યથાવરીઓને 10 અસેમ્બો કાં તે જ બનવાનું નહીં તો કે એનો વાઇબ્રેટરી ફોર્મ બરાબર થાય નહીં સો આઈ એમ ગોઈંગ ટુ શો યુ કે આજે એ લોકો સાયન્સની અંદર કેવા એક્સપેરિમેન્ટ્સ કરે છે કે વાઇબ્રેશન્સનું કેવું આપણને દેખાય છે આઈ થિંક કે આપણે ઓકે છે The passport thing you did. The film we're about to see has no characters. If you stare into the ordinary, it's a film to describe to you the fate of cybernetic freedom. શું કાંઈ કે થોડું થવું બી કે એ શું છે કે સ્વપ્ન વાઇબ્રેશન્સ એટલે કે આપણે એને કીબોર્ડમાંથી વાઇબ્રેશન્સ મોકલ્યા નોટ ભગાડી ને કરે હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા બી બોલું છું ને તો અહીંયા બી વાઇબ્રેશન્સ થાય છે પણ તમને દેખાતા નથી સમ એ જોવાને વરે એ લોકોએ શું કીધું કે એક મેટલની પ્લેટ લીધી મેટલની પ્લેટની ઉપર સોલ્ટ એટલે કે મીઠાના ક્રિસ્ટલ્સ એમ મૂક્યા તો શું થાય કે જેવું આ વાઇબ્રેટ થાય છે ને તો પેલા સોલ્ટના ક્રિસ્ટલ્સો લે તે પરથી માલમ પડે કે એની અંદર વાઇબ્રેશન્સ થઈ રહ્યું છે એ બ્યુટી શું છે કે તમે જોશો કે એ પેટર્ન્સ એટલા બ્યુટિફુલ ફોર્મ થાય કે બિના અમેઝ કે કુદરતની અંદર કેટલી સિમેટ્રી ને બ્યુટી છે દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ સી હમણાં આ ખાલી ઇન્ટ્રોડક્શન છે તમે જોડો શું થાય છે Oh, massive. જો કે શું કરે છે હમણાં એને શું કીધું કે આ મેટલ પ્લેન છે અહીંયા વિચ ઇઝ કનેક્ટેડ ટુ ધ કીબોર્ડ એના વાયરથી કે એ બેબી એ કી દબાવશે અમુક ફ્રીક્વન્સી કરશે તો તે વાઇબ્રેશન એના પ્લેટની ઉપર જશે હવે શું કરશે ઉપર એટલે હમણાં તમે જો બાટલીમાંથી શું નાખ્યું તો સોલ્ટ એટલે કે કાબલાનું કે જે બી આપણે સોલ્ટ શું મીઠાના જે છે ક્રિસ્ટલ્સ મૂક્યા છે ને હવે જ્યારે આ ફ્રીક્વન્સી અહીંયા જશે ને આ હિલશે ત્યારે મીઠાની ઉપર શું ઇફેક્ટ થશે એ તમે જોશો પેટર્ન્સ જોયા કે કેવા ફોર્મ એને તો આવતું નાખેલું જો See how it's rearranging itself into beautiful forms. એ કંઈ કરતો નથી એ તો ખાલી નોટ્સ વધારે છે હવે પાણીની અંદર પાણીની અંદર જ્યારે આપણે વાઇબ્રેશન્સ કરીએ ત્યારે કેવા ફોર્મ્સ થાય છે યુ કેન સી See the effect as speaker ની અંદર પાઇપ થી પાણી ફ્લો થાય છે એના ઇફેક્ટ ના બી આ વાઇબ્રેશન્સ થાય છે you cannot see that. So far we saw it કે solid ની અંદર છે એટલે કે સોલ્ટ ક્રિસ્ટલ્સ છે પાણીની અંદર બી જુદા જુદા વાઇબ્રેશન્સ ને ફોર્મ્સ થાય બ્યુટીફુલ ને હવે ફાયર ની અંદર બી તમે જોશો કે શું કાંઈ છે look how fire is also affected now see આ fire છે એની and you see the flames can dance કરે છે અમુક પેટર્ન્સ ની અંદર
Okay, that's good enough. Now you get the idea કે vibrations થી બધું થાય છે ને આપણા prayers બી vibrations માંથી અમુક forms થાય છે ને પછી તેના results આપણને આપે છે. So હવે આપણે continue કરીએ આપણી ચીજ પર આવીએ. હવે આપણે સૌથી પહેલે બેઝિક આપણા માત્ર જે છે માત્ર અવસ્થા એટલે પ્રેયર્સ આપણે કહીએ કે સૌથી બેઝિકમાં બેઝિક પ્રેયર શું છે આપણે યશેમનો યથાવૈર્યોને યુ ગાઈઝ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ ઓલ્સો આપણે કંઈ લેક્ચર જેવું નથી આ તો વી હેવ ટુ ડુ ઇટ ઇન્ટરેક્ટિવ એટલે કે એને આઝાદ માત્ર કે આઝાદ માત્ર એટલે શું એની એક વડે કંઈ બી રિસ્ટ્રિક્શન નથી તમે કરે બી એને બની શકો કંઈ બી તકલીફમાં હો કે કરે બી હો રસ્તા પર બી હો ચાલતા ત્યારે તમે એને બની શકો આઝાદ વાંચનામાં તન છે એક અશેમ બહુ તમે કહ્યું તેમ રેઝાઓ એ ગયા હતા આ બહુ ફાઉન્ડેશનલ આ પ્રેયર્સ છે તેને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની આપણે ટ્રાય કરીએ પહેલે અશેમ બહુની અંદર એઝ આઈ સેડ pronunciations are very important. So first of all, how many words are there in it? કઈ તમે બોલતા ના હમણાં કઈ કેટલા વર્ડ્સ છે જરા મનમાં તમે બનીને કાઉન્ટ કરીને મને કહો કેટલા વર્ડ્સ છે અશેમો પ્રેયરની અંદર કોઈ ચાલો start. Anyone? 12, anyone? 15, 14, count? Huh? Everybody says 12, બધા વાંચીને આવેલા છે, so you know the answer. Question paper બી કેટલા answer paper બી આવી ગયેલું છે realize. Anyway, so 12. So when we recite that prayer, ચાલો પહેલા તમે કહ્યું ને, okay, come on, go ahead. Now show me those 12. Count. First word, Hashem. Well, who is the second word? Bahu. Pachi go, whatever. I'm sorry, calling mistake here. Hashem, Bahu, Vahishtem, Asti. Ushta, Asti. Ushta, Ammai, Yad, Ashai, Vahishtai, Ashim. કરીને આ 12 વર્ડ્સ કરી ગયા હવે આપણે કહ્યું કે આ બરાબર જો આપણે પ્રોનાઉન્સિએશન કરશું એઝ યુ પ્રે મેક શ્યોર કે એક છૂટો વર્ડ એમ પછી નહીં કરી ગયું કોઈ વખત મોબાઈલ બી એવું સમજ્યું આમ સોરી ટુ સે પણ એવી રીતે મને કે આપણને યથાવૈર્ય બી એક સિમ્પલ જેવું હોય ને પ્રોનાઉન્સિએશન જરા ભેગા હોય બરાબર હવે આપણે શું કહેવું કે માત્રની સાથે મિત્ર છે મિત્ર એટલે શું the thought force which is associated with the matra. તો અશેમ બહુના આખો આપણે તો મિનિંગ નહીં કરીએ કે આપણે જે સ્કોલર નથી ખવાના પણ એ ભણતા શું તમે મનની અંદર વિચારો દોરાવશો તે આપણે જોઈએ તો એમાં ત્રણ મેજર વર્ડ્સ છે જે ઓપરેટિવ વર્ડ્સ છે સૌથી પહેલો વર્ડ જે આપણે કરશો એ અશેમ છે તમે જોશો કે પહેલો વર્ડ બી અશેમ બહુમાં અશેમ છે ને છેલ્લો વર્ડ બી અશેમ તો એ અશેમ શું છે અશરની ઉપર છે Asha Sut is Sauthi most important word and the most important, it's not a concept, I'm using the word concept, because મને બીજું કંઈ યાદ નથી આવતા હમણાં એક જરથોસ્તી રિલિજનમાં એ આખી ધર્મ અશરની ઉપર રચાયેલો છે એટલે કે એનું ફાઉન્ડેશન અશરની ઉપર છે અશર એટલે શું કે અશર એટલે આખો અગ્રબુદ્ધનો જે પ્લાન છે એ આખો અશરની ઉપર છે કે why was this entire universe created? By the way, universe is not just આપણે જોઈએ તેમ ઇન્ડિયા કે પાકિસ્તાન કે એશિયા કે બધા કોન્ટિનેન્ટ્સ એન્ટાર્કટિકા એટસેટ્રા but it's the physical world as well as the spiritual world. તમે કહેશો એમની spiritual world એટલે આપણે સુંપાની જવાબ આપણે કહીએ ને કે ભગવાન ગુજરી જાય ત્યારે ક્યાં જાય ચિંગવટ બેઠે તો એ ચિંગવટમાં આવ્યા અને it is one small minuscule part of the spiritual world. એમ આખો સ્પિરિચ્યુઅલ ગોલ છે તમે મેર ન્યાસની અંદર શું બનો જાતના દખીઓના નામ છે ઇથેન એવી દખ્યું અંતરે દખ્યું આ દખ્યું ઉભરી અદયરી ખૈરને આપી એ બધા દખીઓ એ બધા તમે જો મોબાઈલને સમજશો જ અસર કરતી વખતે છેલ્લે આફરીનો બને છે ત્યારે એ બધા કેશવરોના નામ જે છે these are all continents, these are huge massive areas in the spiritual world. And Kamkesh, compared to the spiritual world, our earth is just a mustard seed. એટલે કે રાયના નાના જેવો છે compared to the spiritual world. So in આખી spiritual world and the physical world બનવાનો એવનનો reason શું what was the main objective of Aura Mazda to create all these things એ ઉષાના કાયદામાં આવી જાય
એ શું છે, એ પ્લાન શાને માટે છે, એ કેમ આખી દુનિયા આગળ ચાલશે, તે પ્રોગ્રેસ કરશે ને પછી બધી પાછી દાદર ઔરમ મસ્દરની અંદર મર્જ થઈ જશે. એ બદલો જે આપણે યથાવૈદ્યમાં યથા અહોવૈદ્ય અહુનો જે પ્લાન છે એ બધું પશુઓની ઉપર રચાયેલું છે. સો એ અશર. So Asha is Aura Mazda's law. That is the first thing. Happy week. No, I'm sorry. Okay, after 7 facets, okay, Asha, no? It is the law. Aura Mazda's law. Okay. જેમ એવનનો લો છે, જો દુનિયાદારીનો બી લો છે કે તમને આ કામના કે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ તમને ફાવતે or else come in trouble. Yeah, you have to drive on certain side of the road. You cannot drive on the opposite. અમેરિકામાં જુદો લો છે, અહીંયા ઇંગ્લેન્ડને એની અંદર જુદો લો છે. The law must be observed. If you do not ઘેરની અંદર બી આપણા લોસ છે ખરા કે કબાટની અંદર આ જ કપડાં રહેવા જોઈએ, આ વાસણો આ શેલ્ફની અંદર રહેવા જોઈએ. એ જો આપણે લો ફોલો નહીં, someone sets the law, એ જો લો આપણે ફોલો નહીં કરીએ તો શું થાય? Chaos. So therefore, the always what do people say? It is the problem kind of it is a law and order situation. So જ્યારે તમે લો ફોલો કરો તો ઓર્ડર થાય. ઘેરની અંદર બધું વ્યવસ્થિત હોય તો ફરક થાય, ફાઇન ઓર્ડર છે. તેમજ જો અશરનો કાયદો આપણે જો ફોલો કરીએ, જે અવરા મસલાએ કહ્યું કે તમને એમ કરવાનું, એમ નહીં કરવાનું, સદરો કસ્તી પહેરવાનું, ટોયલેટમાં જઈને કસ્તી કરવાની, સો એન્ડ સો આપણે જેવી ચીજો કરીએ એ બધી કરશો કે આપણી લાઈફની અંદર બી ઓર્ડર. સો ધ સેકન્ડ મિનિંગ ઓફ અશર, ફેસેટ ઓફ અશર ઇઝ ઓર્ડર. હવે બર્થ ઇઝ શું કે જો લો હોય ને ઓર્ડર હોય, બધું વ્યવસ્થિત એટલે ફાઇન ને તો શું હોય? ધ નેક્સ્ટ થિંગ ઇઝ એવરીથિંગ લુક્સ બ્યુટીફુલ. દેર ઇઝ નો કિયોસ. ના ગાડીઓ છે બરાબર ચલાવતા હોય, અહીંયાની કાની દાદા કે જેમ બને તેમ પેર આવી બસોમાં રિબન તો લીવ્સ અવેલેબલમાં તો યુ નો કેટલો કિયોસ થાય. પેલો અહીંયાથી ગુજરે, પેલો રાઇટ ટર્નથી લેફ્ટ ટર્ન, ને ટોટલ કિયોસ. બટ ઇફ યુ ફોલો ધ લોસ, there is order and there is beauty. Similarly, in our lives, if we follow the spiritual law, તો આપણી અંદર બ્યુટી આવે. બ્યુટી એટલે શું કે આપણે જે એમાં આરસીની અંદર જોઈને બહાર ઓળીએ છીએ, મેકઅપ લગાવીએ છીએ ને, પણ ખરી બ્યુટી એટલે અંદરની અંદર છે, અંદરમાં જે આપણા નેગેટિવિટીઝ છે એ શું છે, જે આપણે ચેલેન્જીસ છે, જે આવડી શોર્ટ કમિંગ્સ છે, જેને આપણે શું કહીએ, એંગર છે, પેશન છે, ગ્રીડ છે, મટીરિયલિઝમ છે, શેમલેસનેસ છે, સેલ્ફિશનેસ છે, ગ્રીડ છે, જેલસી છે, ઈગો છે, એ બધી ચીજો કન્વર્ટ થઈ ને એની અંદર શું થાય કે ઈગોને બદલે શું આવે? હ્યુમિલિટી આવે. સેલ્ફિશનેસને બદલે શું થાય? સેલ્ફલેસનેસ આવે. એ ક્યારે આવે? when we follow the law of opposites. So that is the meaning of beauty. At the same time, physical ઘેરમાં બી બધું ઓર્ડર હોય ને કોઈ બહારથી આવે તો કેવો ફાઇન, હા તમારું ઘેર બધું ફાઇન છે, એ જાતની બ્યુટી છે. બીજો શું એક વર્ડ છે? ટ્રુથ. આજે બધું છે કે ભાષાઓ એક જ ફોલો રેફરન્સ ફોલો લેટેસ્ટ ટ્રુથ. ઇટ્સ નોટ ધીસ ટ્રુથ. બરાબર છે. ટ્રુથ ઇઝ જસ્ટ વન ઓફ ધ 7 ફેસેટ્સ. એટલે સાચું બોલવાનું. આપણને ખાલી સાચું બોલવાનું નહીં, પણ કુદરતની અંદર શું સચ્ચાઈ છે તે બી આપણને જાણવાનું છે. અગાઉ લોકો શું વિચાર કરતા હતા? આપણે શું જોઈએ કે સવાર સાંજ ઈસ્ટ છે ને, અહીંયા ધીસ ઇઝ ધ ઈસ્ટ, અહીંયા લાગતું આપણે સવારના જોઈએ તો સૂરજ અહીંયા છે, બપોરના ઉપર છે ને પછી સાંજના પેલી સાઈડે છે. તો આપણે કહીએ કે સૂરજ મૂવ થાય, સવારના અહીંયા આવે એટલે સાંજના ત્યાં જાય, પણ ઇટ્સ નોટ ટ્રુ. દેટ ઇઝ નોટ ટ્રુ. ટ્રુ શું છે કે આપણી અર્થ એમ ગોલ ગોલ ફરે, સન તો સ્ટેશનરી છે. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ વી હેવ ધીસ ડે એન્ડ નાઇટ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. સો કુદરતની અંદર સચ્ચાઈ શું છે એ જાણવાનું આવે છે. કોઈ કહેશે કે મરી જાય તો શું છે, બોડી તો થાકી છે, રોવાન તો નીકળી ગયા, હવે તેને કાઢી નાખો કે દાટી નાખો કે તમે ડૉક્ટર નસીમાં લઈ જાઓ, વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? બટ નો, ઇટ મેક્સ. સો યુ હેવ ટુ નો ધ ટ્રુથ ઓફ રિલિજન. દેટ ઇઝ વન મોર થિંગ. અશર. બીજું શું છે? રાઇચિયસનેસ. એટલે કઈ બી ડીલિંગ તમે કોઈની સાથે કરો, મેન ટુ મેન, એટલે કે હસબન્ડ એન્ડ વાઇફ હોય, સ્પાઉસીસ હોય, બચ્ચાઓ સાથે, બ્રધર સિસ્ટર હોય, ઘેરની ઓફિસની અંદર બી બોસને એમ્પ્લોયની સાથે જે રિલેશનશીપ હોય, બધું રાઇચિયસનેસથી કરવું. કઈ બી જાતનો એડવાન્ટેજ કે એ લેવો નહીં જોઈએ કોઈને ઘરે. કઈ બી ડીલિંગ્સ હોય તે બરાબર પ્રોપરલી એ લોકોને કોઈને બી આ આપણે કે તેમ માગું છૂકું ડીલિંગ્સ નહીં થવી જોઈએ, એ રાઇચિયસનેસમાં. ईरान के अंदर एक सेइंग है, गरी गरी यू विल सी इफ यू कैन रीड फारसी, ये जैसे कि राह रास्ती एक ही रास, वह इन राह रास्ती एक सॉरी राह दर जहान एक ही रास, वह इन राह रास्ती ए राह दर जहान, राह એટલે રસ્તો,
જહાન એટલે દુનિયાની અંદર એક જ રસ્તો છે એ તે શું છે વ રાહ હે રાસ્તી એટલે રાસ્તી એટલે કાંઈ righteousnessનો રસ્તો છે. That is the main thing to follow. That is also one of the facets. હા અશ બીજું શું આવે અશ સાથે અશોઈ આવે. હવે કે ને એ અશોઈ પેદા કરવાની છે હવે તો ભલે તમે ઉગાડામાં જાઓ પેલા તો ચાર જાતની કરીકતો ફોલો કરે જાત જાતના કરીકતો એટલે આ એમ નહીં ખાય ચોબી પીવાનું કે અસીધું થઈ જાય પેલું થઈ જાય જાત જાતના ટોયલેટમાં જાય પછી આવીને અમુક રીતે અટ હોય કૂવામાંથી બી પાણી કરવાનું હોય તો સૂર્યાસ્ત એટલે કે સનસેટથી પછી નહીં કરે એટલે એવી એ લોકોની લાઈફ છે કે તેનાથી અશોઈનું કુવત એટલે શું કે સ્ટ્રેન્થ ઓફ ફોર્સ ડેવલપ થાય. તેથી એ લોકો આ બધી અશોઈ આખો કરે. તો એ પ્યોરિટી એ સમથિંગ કે આપણને શું કર્યું છે કે બાલ કાપાવી આવે કે નખ કાપો તછી નવાનું આમ કરો ત્યારે એમ કરો એ બધી જે અશોઈની જે તરીકો છે એની આશાની અંદર આવે ને એ બધું શું આપે થશે તો ફાઇનલી વી અટેન freedom. What is freedom? Freedom from all our weaknesses. Freedom from all these things which are stopping us from progressing and making ourselves perfect. देखिए આપણે imperfection છે. સો આ બધું અશેપની અંદર આવે છે એક ઓરમાં. હવે આપણને કંઈ ટાઈમ નથી આ બધું પપ્પા શીખવો આપકો અશેમો બની જાય તો બી આની સાચી યાદ નહીં રાખી શકીએ પણ તો બી જે થોડી થોડી ચીજો છે તો એ મેસેજ શું છે અશેમોમાં કે અશેમ ધ નેક્સ્ટ વર્ડ ઇઝ વહુ. વહુ એટલે શું સ્કોલરોએ ટ્રાન્સલેટ કીધો ગુડ એટલે અશેમ ઇઝ ગુડ આપણે જે ઓફકોર્સ ગુડ પણ વહુમાં શું છે કે વહુમાં બહુ મના એટલે કે ગમન હંમેશા સ્પંદી આવી જાય છે એની અંદર. એટલે જ્યારે આપણે અશોઈ ફોલો કરશે ખાલી અમથું બોલવામાં નહીં કે રિલિજિયસ ક્લાસમાં આવીને ખાલી સબ્જી દહીં વાત નહીં કરશો પણ એકચ્યુઅલી આ જે આપણે પ્રિન્સિપલ્સ આપણે શીખ્યા તેને રિયલ લાઈફની અંદર જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરશું ત્યારે આપણી અંદર વહુ મન એટલે સેલ્ફલેસનેસ બીજાઓને વડે જ આખો વખત આપણે લાઈફ લીડ કરશું. એટલે વિચાર કરો જ્યારે બી તમને મનમાં થાય ત્યાં પહેલાં આટલું સેગનો મેં અગાઉ કર્યું છે બધા રિપીટ બિકોઝ આઈ છે કે આજકાલ બધા બાગોના ફાળેમાની સારી થાય છે. અગાઉ કેકસ્ટુ કહેતા હતા આપણને તે બધા દસ્તુજી બેઠી હતા ત્યાં ચોકને વડે મારામારી થાય કે મોં મારો ચોક ઘૂસરી કરે અને હવે આઈ થિંક કે દેટ થિંગ હેઝ ચેન્જ કે મારામારી ઇઝ ઓન પાર્કિંગ સ્પેસીસ. પેલા મોએ મારો પાર્કિંગ સ્પેસ લઈ લીધો પહેલાં હું હંમેશા મારી ગાડી વર્ષોથી અહીંયા પાર્ક કરું એને કેમ લઈ લીધું તેને વડે મારામાં વિચારે જ્યારે તમારી અંદર એવો વિચાર આવે કે કંઈ કંઈ બધાને લેવા દો મારી પાસે આઈ વિલ પાર્ક ઇન ધ farthest corner of the park and I will walk because I want others to have the I'm not going to think of myself. So when a person develops that kind of attitude કે બીજાઓને પહેલે રાખે ને પોતાના સેલ્ફને છેલ્લે કરે એ અશેમ એની અંદર જાગૃત થયેલો કહેવાય અવેકન થયેલો કહેવાય ત્યારે કે અશેમ બહુ ઇઝ ગુડ. અશેમ જ્યારે કરશો ત્યારે આ તમારી અંદર ડેવલપ કરશે. જો નેક્સ્ટ ટાઈમ તમે કરશો ને એમ કે તમે સૌથી દૂર પાક કરશો તો તમે જાણજો ક્યાં છે. ઓફકોર્સ બૈરી કે માટી તો છેડા છે કે ગધેરા અહીંયા તો હવે ચાબાનું પણ છે અહીંયાથી નવો જગ્યા મને પહેલે કો છોડી દે ને પછી જોઈએ તો ખૂબ પાક કરી તે જુદી વાત છે. તને અશેમ તે બહુ છે. બીજો એક્ઝામ્પલ આપણે લગનની પાકમાં બિચારા હજુ તો ખાતા હોય ત્યારે આપણે પાછળ આવી દે એમ પેલા નેગી પેલાની એટલું એમ હજુ કુલ્ફી ખાઈને છોડીને કાપતા રહે. એ બધું જ્યારે આપણે we always think of ourselves all the time. જ્યારે we think of others, so we have to do things at the expense of self. Think of others. ત્યારે બહુ મને ઓર ભવન હંમેશા good quality આપણી અંદર છે. So Hashem is the one. I 70 facets છે જે આપણે કરશું તો and બહુ જાત. So it says here Hashem બહુ. Hashem is good. એનો meaning એમ છે. વહિષ્ઠમ શું છે? વહુનો સુપરલેટિવ ડિગ્રી એટલે આપણે કહીએ ગુડ બેટર ને બેસ્ટ. તો આ વહુ ગુડ છે તો વહિષ્ઠમ બેસ્ટ કે હશેમ સૂચો છે ગુડ છે પણ ઇટ ઇઝ ધ બેસ્ટ. હસ્તી મીન્સ છે હશેમ ઇઝ ગુડ ઇટ ઇઝ ધ બેસ્ટ. તે આપણે કીધું હશેમને બહુ કીધું પછી પૂછતા છે તેને લીધે શું થશે? તેને લીધે તમારી અંદર પૂછતા પહેલા થશે. વોટ ઇઝ પૂછતા? પૂછતા ઇઝ ડિવાઇન પ્લેસ. એટલે આપણે કે હેપીનેસ ખાલી હેપીનેસ નથી. અંદર શું છે કે દુનિયાદારીની ચીજોથી એટલે મટીરિયલ વેલફેરથી આપણને ખુશાલી બને છે તો ખાલી ટેમ્પરરી એન્ડ શોર્ટ લિવ છે.
ફોર એક્ઝામ્પલ આપણે એક નવી ગાડી લીધી, we start off with Celerio, right? પછી છે Celerio કેવી ફેન્સી છે, પછી કંટાળો આવે તો બહુ લંબી છે, જેને કે જરા મોટી રહીએ. There's also start and we go on and on and on. So all that thing that we accumulate is very shortcut. ઘેર બી આપણે કહો કે અહીંયા બોટલી પછી મોટું ઘેર લીધું, દરિયાની સંભે બકલો લીધો, એ આની વારમાં બીજું ઘેર એટસેટ્રા. સો આ શું છે કે મોક્ષતા એવી બ્લિસ છે કે યુ આર નોટ બોધર અબાઉટ ધીસ થિંગ્સ. એ પરમેનન્ટ બ્લિસ છે, ઇટ્સ નોટ ટેમ્પરરી. તો આ બધું કરવાથી, અશેમ કરવાથી તમારી અંદર સેલ્ફલેસનેસ આવશે ને તમારી અંદર ઉષ્ટા આવશે, સ્પિરિચ્યુઅલ બ્લિસ બી આવશે. And then you're not bothered. તમારી પાસે નલ્લું ઘેર આખો બી હશે, તેની અંદર કઈ જાતની ઘણી ફેસિલિટીઝ બી નહીં હશે, તો બી યુ વિલ બી હેપી બિકોઝ યુ વિલ નોટ કેર અબાઉટ ધીસ થિંગ્સ. એ જ રીતે તમારી અંદર એવી મનોવૃત્તિ એટલે કે મેન્ટલ થિંકિંગ આવે, એવી જાતનું થિંકિંગ આવે તો તમે સમજો કે તમારી અંદર અસોય પેદા થાય છે. ને એ જે માણસની જે છે એ જે ઉષ્ટા છે, આખો હોશિયાર છે, એને પેલા કંઈક પ્રોબ્લેમ થયો હોય, ડૉક્ટરનો ખરે બિચારો કેટલો હેરાન થાય. જે દાદાનો દૂધની મળતી છે એ તમારે એની લાઈફ કરે, એ વિલ નેવર કમ્પ્લેન કે જો પેલાને કેમ આખો વખત પ્રમોશન મળે છે, મને નથી મળતું. રાઈટ? એના ઘેરે ફક્ત બિગ સ્ક્રીન ટીવી આવે, આપણે તો પેલા જૂના મુલ્લા ટીવી પર જ ચાલીએ છીએ. એ બધી જ્યારે નીકળી જશે ત્યારે એક જાતનો એક ઉષ્ટાનો એક ફોર્સ તમારી અંદર પેદા થશે. ને તે ઉષ્ટા શું કરે, એ પર્સન જે આખો બધો વસ્તુ હોય ને એવી રીતે એનો મેન્ટલ આઉટપુટ છે, થિંકિંગ છે, એ શું કરે, બીજાઓને તે સ્પ્રેડ કરે. જે બી માણસો એના સમાગમમાં એટલે કે એના કમ્પેનિયનશિપમાં આવે એ લોકોની અંદરથી એ ઉષ્ટા પાકતે રહે. આ હશેમ બહુનો હાઈસ કેટલું ઉપયોગ કરશે. ખાલી 12 શબ્દની વર્ડ્સની આ નંદી બંદગી છે. આપણે થિંકિંગ ઓફ સમથિંગ એલ્સ કાલ બી ફ્રેન્ડ, પણ એમાં કેટલા મતલબ કુદરતના ટ્રુથ્સ અંદર પેક કરેલા હશે. So next time તમે આ ત્રણ વર્ડ્સ, 3 ઓપરેટિવ વર્ડ્સ હશેમ, પછી બહુ ને ઉષ્ટાની ઉપર કોન્સન્ટ્રેટ કરશો કે જે હું છું, મને શું કરવાનું છે કે અશોય ફોલો કરવાની છે. એ અશોય ખાઈ ને મારી અંદર સેલ્ફલેસનેસ થશે. આઈ વિલ ઓલવેઝ વર્ક ફોર ધ ગુડ ઓફ અધર્સ. મારી અંદર એક જાતની ખુશાલી જ આવશે ઇન સ્પાઇટ ઓફ ઓલ ધ ચેલેન્જીસ એન્ડ ટ્રબલ્સ દેટ કમ ઇન માય લાઈફ, એન્ડ આઈ વિલ સ્પ્રેડ માય ઉષ્ટા વિચ વિલ કન્ટેજિયસ ટુ ઓલ એવરીબડી. આ એક એના મિનિંગ છે. તો બ્યુટીફુલ કેર છે. સો આ તો એ લોકોનું સરફેસ ટ્રાન્સલેશન છે, તે તમે સ્કોલર અને ટ્રાન્સલેશન લઈ શકે. આ બધું હું બોલી ગયો, તેનો સેન્ટ્રલ થીમ અશેમ ભોગનો આવે છે. તમે અશેમ ભોગ નથી 12 શબ્દની પ્રેયર એનો હું બોલું છું, પણ સ્ક્રિપ્ચર્સની ઇન્ડિયા અંદર જ લખેલું છે કે એની એફિકસી શું છે. હદોક નસ કરીને એક છે, ખાસ કરીને 21 નસ છે, તેમાંથી એકમાં લખ્યું છે. ઔરવસ્તા પોતે કહે છે કે ઓ સંતોષો, those who chant Hashem bow with a truthful tongue. એનું બીજું એટલે એમ નહીં કે બધા કેરી મફીને આપણે આખા શુક્રવાદીની સુપરસિંહરી આ બધું બન્યો, પણ બહાર આવીને બધા રોગની અંદર પાણી નાખ્યું, ઓલ ધોઝ નેગેટિવ થિંગ નથી વિચાર. સાચી જબાન રાઇશિયસનેસથી જે આપણે કરશું, ટ્રુથફુલ ટંગ એન્ડ યથાવૈર્ય વિથ અ હાર્ટ ફુલ ઓફ ફેથ એન્ડ ડિવોશન, what happens to him? He acquires courage to resist the evil. Evil કોણ છે? આપણો નેબર નહીં, કે આપણો પેલા છરી બતાવીને આપણો પિક પોકેટ કરે તે નથી, પણ ઇવલ આપણી અંદર જે છે તે જ્યારે આપણને એંગર આવે કે પેલા પાછી પાકી દે સીધો કરી દે નહીં, ત્યારે એ રેઝિસ્ટન્સ આપણે આપી શકીએ. એન્ડ યુ ઓબ્ટેન્સ વિક્ટરી ઓવર ઇવલ ઇન ધ હાર્ટ એન્ડ કરો અશેમ્બો ભણવાથી. વી વિલ સી કે અશેમ્બો ક્યારે ભણવાનો, કયા સર્કમસ્ટાન્સીસ હોય જ્યારે અશેમ્બો ભણવા આપણે આદત હતા. બીજું કે ફાયદો શું છે અશેમ્બો ભણવાનો? અશો ઝરતુષ્ટ્ર ઔરમઝદાને પૂછે છે, આપણા સ્ક્રિપ્ચર્સમાં છે, which is the one word that showers the seed of Asher and all goodness and takes the creation towards thee. આપણે એની નોટથી આન્સર ઔરમઝદા કહે છે કે that is the prayer of Shemba. એટલે કેટલું પાવરફુલ છે આ ઇમ્પોર્ટન્ટ શબ્દો કે ઔરમઝદા કહે છે કે જે લોકો અશેમ્બો બનશે ખાલી બનશે નહીં, પણ એકચ્યુઅલી એના જે 7 ફેસેટ્સ છે તેને ઇન્કલ્કેટ કરશે લાઈફની અંદર. એટલે અશોયના બાદ પર છે ચાલશે. દે વર્શિપ નોટ ઓનલી મી બટ ઓલ માય ક્રિએશન્સ, એટલે કે વોટર છે, અર્થ છે, ટ્રીઝ છે, ઓલ માય ક્રિએશન્સ containing the blessings or energy of Asher and Bohuman. કારણ કે અશર અને બહુમાન આપણે જોયું, અશેમ બહુમાન.
આ બધું છે હશેમ બહુ કરે બનવાનું આપણને ઓફકોર્સ હવે બધા ટાઈમ જે આપણા પ્રેયર્સની અંદર આવે છે કે દસ યથા વગેરે દસ હશેમ બહુ પાંચ યથા વગેરે મિથાન હશેમ બહુ other than that when should you decide in your daily life what circumstances will lead you to જ્યારે થોટ્સ વોસ છે હવે થાય ને એનો આખો વખત હાઈ છે મેરાને એમાં સીધું કરવા મારો ગવર્મેન્ટ એકદમ અપડેટ છે બધા પોલિટિશિયન્સ ઊંચા ચોર છે પેલું છે ઓલું છે આ મારો પેલા બાજુવાળો હથિયાર ભાગે મ્યુઝિક વગાડે જ નહીં મને સુભા નથી દે ઓલ ધોઝ થિંગ જ્યારે આવે કે જેને આપણે છીરાઈ છે આ બધી આપણી નેગેટિવિટી જે છે એંગર છે પેશન છે ડી છે એમની છે પેલું છે એ બધું છે ત્યારે એક શેમ્બો બનો એન્ડ યુ વિલ સી ધી રિઝલ્ટ ઇન્સ્ટન્ટલી ટ્રાય ધર્મ ખાલી અગિયારીમાં નથી પાડવો ચાલતા ને આવતા એવરી મોમેન્ટ ઓફ લાઈફ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે ત્યારે એનો રિઝલ્ટ પ્રેયર્સમાં આવશે ત્યારે પ્રેયર સક્સેસફુલ જશે ને કે અમથા અમથા બ્રહ્મસુરને કહીશું એ તો કંઈ ઇફેક્ટ થતો જ નથી વેન થોટ્સ ગો સ્ટ્રે ઓન ગેટિંગ ન્યૂઝ ઓફ અ પર્સન સી અશો શું છે અશિંગ બહુ શું છે કે જ્યારે બી કંઈ બી ડિઝોર્ડર હોય ને તેનો ઓર્ડરમાં ફેરફાર કરે છે આ યાદ રાખ કે કંઈ બી ગુજરી જાય હવે મિસ્ટર સોયન્સ ગુજરી ગયો મનમાં એક અશેમ બહુ ભરી when a person, I'm sorry, when a person is taking his last breath, that's in level of upper હોય એટલે આપણને અશેમ બહુ મનુષ્ય આપણે પ્રાર્થના સુપી વખતે જસ્ટ આપણે તકિયાદો નાખવું કે દરેક અશેમ બહુ બની એ દાદા ઉગ્રમતાને થેન્ક યુ કહેવાનું ફોર ઓલ ધ ગુડ વિચ હેઝ હેપન ઇન આર લાઈફ્સ એન્ડ ફોર ઓલ ધ ચેલેન્જીસ નેગેટિવિટીઝ વિચ હેવ હેપન ઇન આર લાઈફ્સ વિચ આર કન્ટેન્ટ વી આર નોટ કમ્પ્લેન તે પછી માનીને આરમાં કરતા શું લખ્યું છે હા શું લખ્યું છે હું પોતે ભૂલી ગયો પનેકી થેન્ક યુ ફોર રિમાઇન્ડિંગ પનેકી સે પાસ લાગવો અસનાઈ ફોર સન એટલે પનેકી એટલે નેકીને ઓર ફોર ઓલ ધ ગુડ થિંગ્સ વિચ હેવ હેપન ઇન માય લાઈફ ટુડે આઈ ફીલ પીપલ થિંક વેરી ગુડ આઈ એમ થેન્કફુલ ટુ યુ સે પાસ એટલે થેન્ક યુ અસનાઈ ફોર ધી અધર્સ એટલે જે સારું નહીં થયું ફોર સન એટલે આઈ એમ કન્ટેન્ટ આઈ એમ નોટ કમ્પ્લેન એવી જો મનોવૃત્તિ એટલે આપણું મેન્ટલ લેવું હોય તો આપણે લાઈફમાં આગળ ચાલી રહીશું સવારનો ઉઠ્યો એટલે પ્રાર્થના શીખી વખતે છે તે સવારના ઉઠી વખતે અશિંગો બનવાનું સવારના તો આપણને શું કહેવાનું સ્વીટ ફેસ્ટિંગ બી બાવડાવ તો સર સ્પેન્ટા માહિતી એવાને રાશ કરીને આપણે તાનનો કટાશ કરીને પછી એક અશંભો બનીને આપણે છીએ જમવાની પહેલે જમવાની પછી ऐसा દિવસ બાપ રે આજે તો ચીટ વોસ નો દિવસ વેરી ગુડ આજે રવિવાર છે ધનસાક છે ચાલો એને આપણે એક શેન બહુ તેવું દે જે તેની પછી બી થેન્ક યુ તારા શીખવાનું ઓન સ્નીઝિંગ ખીચવી એમ કે આ બધું લખેલું છે હા આપણા સ્ક્રિપ્ચર્સમાં હું નથી કીધું હવે ટર્નિંગ સાઇઝ ટ્યુનિક સ્લીપ ચાલો કોને યાદ રહેશે રાતના કોર વાળવી વખતે તમે યાદ રહે છે આપો ને હવે કાંઈ તો પંપ બહુ ફાસ્ટ છે પેલું છે ગરમી પડે છે છે પેલા બારી કોટ લાઇટ આવે છે એટસેટ્રા તેમ જ્યારે કોર વાળી એન્ડ યુ વિલ સી કે કેટલો ઇફેક્ટિવ છે આવી સોલ્યુશન નેક્સ્ટ સ્લાઇડમાં એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ કરવાનું યાદ રાખજો તમે લખો જ કે નહીં કોઈ એ બધા પૂરી લેશો વેન અ ડીવો ઇઝ એક્સટિંગ્વિશ કારણ કે એ ડિસઓર્ડર કે એ સહી જ્યારે આપણે દીવો બંધ કહીએ ને એક અશેમ્બો બનીએ પણ જ્યારે લાઇટ કરતી વખતે શું કરીએ અમે ભાઈ તો દીવો એક્સટિંગ્વિશ ફૂક નહીં મારતી તો આપણે ખાસ તો કેન્ડલ્સ નહીં લગાય પણ કે આપણો બ્રેથથી ફાર ન ખ્યાલ નહીં વેન એની કાઇન્ડ ઓફ ડિસઓર્ડર અરાઇઝિસ ત્યારે હવે આપણા સ્ક્રિપ્ચરમાં એમ કહે છે કે કયા સર્કમસ્ટાન્સીસમાં તમે અશેમ્બો બનો છો તે પ્રમાણે એની એફિકસી ઇન્ક્રીઝ થાય છે એ આપણા સ્ક્રિપ્ચરની અંદર લખેલું છે હવે જાઓ એક અશેમ્બો જમવાની પહેલે બની છે બિફોર એન્ડ આફ્ટર બિફોર જો કરો દેટ ઇઝ ઇક્વલ ટુ રિસાઇટિંગ 10 અશેમ્બોસ એટ અનધર ટાઈમ મેં કહો છે ને આ રિવાજની અંદર તમને રેફરન્સ ફોર ધોઝ વર્ડ યુ ધ સ્કોલરલી બેક ફોર માઇન્ડ તેને રેફરન્સીસ છે Ashimbo after means is equal to 100 Ashimbos. Wow. Ashimbo before going to create 1000 Ashimbos. Chalo, શરૂ કરી દો આજથી વાત કોણ કે જોઈએ છે આપણે અશેમ્બો કોર પાટલી વખતે આપણે કહ્યું ને આપણે તો 10,000 અશેમ્બો છે ઇક્વિવેલન્ટ સવારના આપણે ઉઠીએ ત્યારે 100,000 1 લાખ અશેમ્બો છે એ છતાં ગુજરતી વખતે આપણે ગુજરતી વખતે તો આપણો માઇન્ડ તો કેટલું છે
પણ જો એ માણસ એવો હોય અશોયન એ જો પોતાના ટાઈમ ઓફ ડેથ વખતે ઇટ ઇઝ ઇક્વલ ટુ પાવર ઓફ લેસ. તો આ કેવો એવી રીતે છે. તો હવે ડિસાઇડ કરો કે તમને કહે પહેલાં ધીસ કેન બીકમ અ પ્રોબ્લેમેટિક થિંગ ઓલ્સો. એટલે બધા આજે કે ભાઈ કે ને કે આજે સોજો દિવસ છે ત્યાં ખવો ઉભો રહે જ્યાં ખવો કંઈ બનશે કે નહીં હું તો ઘણો ભણ્યો હું તો 1,01,100 અસેમ્બો ભણ્યો એવા તો એકદમ ગભરાઈ જાય પણ એકચ્યુઅલી હી હેઝ ઓનલી પ્લેડ 2 અસેમ્બોઝ વન ઓન બેકિંગ અપ એન્ડ ધી અધર આફ્ટરનેસ. સો એવી રીતે એને મિસયુઝ નથી કરવાનું. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ.